અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ બાદ વધુ એક કંપનીનો પર્દાફાશ થયો છે। પોન્જી સ્કીમને લઈ સરકાર સામે હવે વધુ એક પડકાર છે એ સામે આવ્યું છે। કૌભાંડીઓ રાજ્યમાં હવે બેફામ બન્યા હોય આ પોન્જી સ્કીમની ઘટના બાદ એવું જ સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે। પોન્જી સ્કીમને લઈને હવે સળગતા સવાલો સરકાર સામે પણ ઊભા થઈ રહ્યા છે। વ્યાજના નામે ફ્રોડ કરતી સંસ્થાઓ સામે ક્યારે કાર્યવાહી થશે? રાજ્યમાં અત્યાર સુધી અનેક ફ્રોડ કંપનીઓએ લોકોને લૂંટ્યા છતાં તંત્ર કેમ નથી કરતું કડક કાર્યવાહી? વ્યાજખોરોની મુહિમ ચાલી તો આ કંપનીઓ સામે કેમ નથી કરતું પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી? નાણાં ધીનારનું લાયસન્સ અને અન્ય એનઓસી કેમ તપાસ નથી કરવામાં આવતા? તંત્ર કેમ એમાં કાચી પડે છે? આ સાથે જ ફાઇનાન્સરનું લાયસન્સ છે એ કેમ રદ નથી કરવામાં આવતું?